નમસ્કાર મિત્રો, મેં ગઈકાલે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા સમજાવી હતી, જે રાસાયણિક પ્રક્રિયાને આધારે એની એસિડિકતા નક્કી કરી શકાતી હતી. પરંતુ મિત્રો, આજે એસિડની એસિડિકતા ઉપર અસર કરતા પરિબળો અને એના આધારે એસિડિકતાનો સાપેક્ષ ચડતો કે ઘટતો ક્રમ અવશ્ય તમને પરીક્ષામાં પૂછાય છે. એટલા માટે અહીંયા RCOH સમૂહની એસિડિકતા 4 MCQ તે નીટ જી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તૈયાર કરજો ને કરજો. સરળ છે પણ બરાબર સમજી લેજો. અગાઉ પણ ફિનોલની એસિડિકતા માટેની મેં ચર્ચા કરી હતી. આજે પણ આપણે ફરીથી કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાની પૂર્ણ ચર્ચા કરીશું. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા આ OH બંધના ખંડનથી પ્રોટોન મુક્ત થાય એના આધારે નક્કી કરી શકાય છે. જે એસિડ સરળતાથી પ્રોટોન ગુમાવે તે પ્રબળ એસિડ, સરળતાથી ન ગુમાવે તો તે નિર્બળ એસિડ. પણ તેનો આધાર કાર્બોક્સિલિક સમૂહના કાર્બન સાથે જોડાતા આરની ઉપર આધાર રાખે છે. એસિડિકતાનો આધાર કાર્બોનિલ કાર્બન, કાર્બોક્સિલિક કાર્બન સાથે જોડાતા આર સમૂહની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. આર સમૂહ બે પ્રકારના છે. આર બરાબર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પણ હોઈ શકે, જેને EWD સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોન વોન્ટેડ ગ્રુપ, ઇલેક્ટ્રોન વોન્ટેડ ગ્રુપ તરીકે તેને ઓળખવામાં આવે છે મિત્રો. એટલે અહીંયા મારી ભૂલ છે, ગ્રુપ તરીકે આવે જી. ઇલેક્ટ્રોન વોન્ટેડ ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. આર તરીકે ઇલેક્ટ્રોન દાતા સમૂહ પણ હોઈ શકે. ઇલેક્ટ્રોન ડોનેટ ગ્રુપ, ઇલેક્ટ્રોન ડોનેટ ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ કાર્બન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે અને તેને આપણે +I પ્રેરક અસર તરીકે ઓળખવામાં આવે છે. +I પ્રેરક અસર એ હંમેશા ઇલેક્ટ્રોન દાન કરતા સમૂહો છે. આ ઇલેક્ટ્રોન દાન કરે છે, કાર્બન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે, બંધના ઇલેક્ટ્રોન કાર્બન તરફ જાય છે. તેથી આ OH બંધ છે એ પ્રબળ બની જાય છે. અને OH બંધ પ્રબળ બનતો હોવાને કારણે એની -I પ્રેરક અસરથી OH બંધ પ્રબળ બને છે અને તેના કારણે OH બંધ સરળતાથી તૂટતો નથી. OH બંધ પ્રબળ બનવાને કારણે પ્રોટોન દાન કરવાની વૃત્તિ ઘટી જાય છે, માટે એસિડિકતા ઘટે છે. આમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીમાં એસિડની એસિડિકતામાં ઘટાડો થાય છે. અહીંયા ધ્યાન આપો. આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે પોતે ઇલેક્ટ્રોન આકર્ષે છે અને ઇલેક્ટ્રોન આકર્ષતો હોવાને પરિણામે તેની પ્રેરક અસરને પરિણામે આ OH બંધ છે એ પોતે નિર્બળ બની જાય છે. OH બંધની પ્રબળતા ઘટી જાય છે, તેથી H સરળતાથી છૂટવો પડે છે, માટે એસિડિકતામાં વધારો કરે છે. આ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ એસિડિકતામાં વધારો કરે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતામાં ઘટાડો કરે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ને -I પ્રેરક અસર તરીકે ઓળખવામાં આવે છે. -I પ્રેરક અસર ઉત્પન્ન કરે છે, OH બંધની પ્રબળતા ઘટે છે, નિર્બળ બને છે, તેથી H મુક્ત કરવાની વૃત્તિ વધે છે, એસિડિકતા વધે છે. અહીંયા બંનેની મેં સ્પષ્ટ સમજૂતી આપી દીધી છે. હવે અહીંયા
આ સમૂહની હાજરીમાં એસિડિકતા ઘટે. પણ આ સમૂહ કયા કયા? તો આલ્કાઇલ સમૂહ સામાન્ય રીતે આલ્કાઇલ સમૂહ છે. આ જે પ્લસ આઈ પ્રેરક અસર ઉત્પન્ન કરતા સમૂહ એ બધા આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહ મિથાઇલ, ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ, તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. આમ તેની કાર્બન સંખ્યા વધે છે તેમ શાખા વધે છે તેમ તેની અસર વધતી જાય છે. એની અસર વધે તો એસિડિકતા ઘટે. આની અસર વધે છે, એની અસર વધે તો એસિડિકતામાં ઘટાડો થાય મિત્રો. એટલે ઉદાહરણ તરીકે લીધું છે કે આની હાજરીમાં આની અસર ઓછી છે માટે તેની એસિડિકતા વધુ હશે. પછી આવશે આ પદાર્થ, પછી આવશે આ ક્રિયાશીલ સમૂહ ધરાવતો એસિડ અને પછી આવશે. કારણ કે આની અંદર 3 સમૂહો જે છે એ મિથાઇલ સમૂહ છે. એની પ્લસ આઈ પ્રેરક અસર અથવા 3 મિથાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા સમૂહને પરિણામે અહીંયા COH સમૂહમાં OH બંધ પ્રબળ બની જાય છે અને પ્રબળ બને H આયન સરળતાથી મુક્ત કરતો નથી એટલે તેની એસિડિકતા સૌથી ઓછી. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો, અહીં બરાબર સમજી લેજો કે પ્લસ આઈ અસરનો ક્રમ અને એને પરિણામે એસિડિકતાનો ક્રમ એકબીજાથી ઉલટો છે. અહીંયા પ્લસ આઈ અસર વધે છે પરંતુ એસિડિકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે મિત્રો બરાબર સમજી લેજો. હવે અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બરાબર ધ્યાન આપજો. કયા કયા છે? માઇનસ આઈ અસર ઉત્પન્ન કરતા સમૂહ કયા કયા છે? તો આ સમૂહનો ક્રમ તમને આપી દીધો છે. આ તમારે યાદ રાખવો પડે ને સરળતાથી યાદ રહેશે મિત્રો, કે બહુ અઘરું નહીં પડે, સરળતાથી તમને યાદ રહી શકે. અહીંયા જો સરળ પરિભાષામાં લખવું હોય તો પ્લસ આઈ અસર ની હાજરીમાં જો આપણે એસિડિકતા જો લખવી હોય તો એસિડિકતા એ એની પ્રેરક અસરના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રેરક અસર ઓછી તો એસિડિકતા વધુ. આ પ્રેરક અસર ઓછી છે માટે તેની એસિડિકતા વધુ છે, અને પ્રેરક અસર વધુ છે માટે તેની એસિડિકતા મિત્રો ઓછી છે. તો આમ આપણે આ સૂત્ર આપણે કોના માટે લાગુ પડશે મિત્રો? તો કહી શકાય કે ઇલેક્ટ્રોન ડોનેટ ગ્રુપ માટે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ માટે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ માટે આ નહીં લાગુ પડે. તો એના માટે પાછી એક બીજી સૂત્ર લાગુ પડશે કે તેના માટે કઈ સૂત્ર લાગુ પડશે? એસિડિકતા સમપ્રમાણમાં પ્રેરક અસર. જેમ પ્રેરક અસર વધે તેમ તેની એસિડિકતામાં વધારો થાય. તો અહીંયા વ્યસ્ત પ્રમાણમાં હશે, તો અહીંયા શેમાં હશે મિત્રો? સમપ્રમાણમાં હશે. બરાબર ધ્યાનમાં રાખજો. એટલે આપણે અહીંયા નોંધ લખી શકીએ, આ જ નોંધ આની નીચે લખી શકીએ કે એસિડિકતા ચલે છે કઈ અસર? પ્લસ આઈ અસર. મિત્રો તમારે નોંધ કરો ત્યારે આ પણ અવશ્ય રીતે તમારે નોંધ કરવાની. હવે અહીંયા ચર્ચા કરીએ મિત્રો. અહીંયા તો અહીંયા શું લાગુ પડશે?
કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં OH બંધ નિર્બળ બને છે, પ્રોટોન દાન કરવાની વૃત્તિ વધે છે, પ્રોટોન સરળતાથી મુક્ત થાય છે, એસિડિકતા વધે છે. તો અહીંયા એસિડિકતા જે છે ચલે છે -I અસર. જેમ -I અસર વધુ તેમ એસિડિકતા વધુ. તો આ સમૂહ ધરાવતા કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધુ, ત્યાર પછી આ ક્રમમાં ક્રમશઃ ઘટે. સૌથી ઓછી એસિડિકતા હશે તો ફિનાઇલ સમૂહ ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડની એસિડિકતા સૌથી ઓછી હશે. મિત્રો બરાબર સમજી લો. હવે અહીંયા કેટલાક મુદ્દાઓ અગત્યના છે, આ બંને ધ્યાનમાં રાખો. આ મુદ્દો પણ ધ્યાનમાં રાખો. જેમ આકર્ષક સમૂહની સંખ્યા વધે તો એસિડિકતા વધે, સમૂહની સંખ્યા વધે તેમ તેની એસિડિકતામાં વધારો થાય છે. એટલે આપણે લઈએ આ બી, સી, આ રીતે લખી શકાય. હવે એસિડિકતાનો ક્રમ આપણે લખવાનો છે મિત્રો. એસિડિકતાનો ક્રમ તો પહેલી વસ્તુ એ કે COOH સમૂહ સાથે જોડાતા સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાથી એસિડિકતામાં વધારો કરે. આમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નથી, આલ્કાઇલ સમૂહ છે, અને આલ્કાઇલ સમૂહ એસિડિકતા ઘટાડે. હમણાં જ આપણે ચર્ચા કરી કેમ એસિડિકતા ઘટાડે. કારણ કે એસિડિકતા +I પ્રેરક અસર. યાની બીજી પરિભાષામાં આપણે કહીએ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ઇલેક્ટ્રોન દાતા સમૂહ કોણ છે? તો કહી શકાય કે આલ્કાઇલ સમૂહ. આ વિવિધ પરિભાષામાં આપણે સમજાવી શકીએ મિત્રો. સમજી લો બરાબર. આ જે છે એમાં આલ્કાઇલ સમૂહ છે જે એસિડિકતા ઘટાડે છે, એટલે આની એસિડિકતા સૌથી ઓછી. ત્યાર પછી અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તો એસિડિકતા વધે, કારણ કે પ્રેરક અસર વધે, આકર્ષણ વધે, આ OH વધુ ને વધુ નિર્બળ બનતો જાય. ચલો તો આમાં સંખ્યા જુઓ તો આમાં એક જ છે, એટલે પહેલો આવશે બી. આપણે સરળતા ખાતર લખીએ છીએ બી. પછી આવશે સી, પછી સંખ્યા વધી 2 એટલે આવશે ડી, અને પછી સંખ્યા વધી અને સંખ્યા આવશે એ. તો મિત્રો આ એમસીક્યુ નો જવાબ આ રીતે સરળતાથી લખી શકીએ. એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તો એસિડિકતામાં વધારો થાય. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનું અંતર વધતા પણ પ્રેરક અસર ઘટે છે અને એસિડિકતા ઘટે છે. દાખલા તરીકે એ પણ ચર્ચા કરીએ.
ઓકે મિત્રો, બરાબર ધ્યાન આપો. આનો જવાબ શું થશે? તો આનો આન્સર એસિડિકતાનો ક્રમ. આમાં Cl સમૂહ, Cl સમૂહ, Cl સમૂહ, આમાં Cl સમૂહ નથી, એમાં આલ્કાઇલ સમૂહ છે. અને આલ્કાઇલ સમૂહ એ એસિડિકતામાં ઘટાડો કરે. જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ તેમ એસિડિકતા ઘટે. તો પછી સૌથી ઓછી એસિડિકતા કોની? તો સૌથી ઓછી એસિડિકતા ડી, કારણ કે એમાં આલ્કાઇલ સમૂહ છે અને આલ્કાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એસિડિકતામાં ઘટાડો કરે. જ્યારે અહીંયા ક્લોરીન સમૂહ છે અને ક્લોરીન સમૂહ એ પોતે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એની હાજરીમાં એસિડિકતા વધે. પણ ત્રણેયમાં ક્લોરીન સમૂહ છે, તો પછી તેનો એસિડિકતાનો આધાર આ નિયમ મુજબ હશે. અંતર વધતા પ્રેરક અસર ઘટે, એસિડિકતા ઘટે. તો પછી એમાંથી કોનું અંતર વધારે છે? તો પહેલું સ્થાન, બીજું સ્થાન, ચોથું. આ પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન. આ પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન. તો કોનું અંતર વધારે? તો કે આ બી નું અંતર વધારે, એટલે એસિડિકતા ઓછી, એટલે આવશે બી જવાબ. ત્યાર પછી ચોથા સ્થાને આવશે, ત્યાર પછી ત્રીજા સ્થાને આવશે મિત્રો, ત્રીજા સ્થાને એટલે કે એ આવશે. અને ત્યાર પછી બીજા સ્થાને આવશે, જેને આપણે કહીશું સી. મિત્રો, આ જવાબ આપણો સાચો. બરાબર સમજી લો. આમ વિવિધ નિયમોને આધારે તમને એસિડિકતાનો વિવિધ ક્રમ તમને સૂચવે છે, બરાબર યાદ રાખજો. હવે આ ઉપરાંત આપણે બીજા પણ એમસીક્યુ સરળતાથી લઈ શકીએ. અહીંયા કાર્બન સંખ્યા સમાન છે અને સમૂહનું સ્થાન પણ બીજા સ્થાને છે. મિત્રો, આ જે સમૂહ છે એ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ -I અસર ઉત્પન્ન કરે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ એની એસિડિકતામાં વધારો કરે છે, એટલે એસિડિકતા વધે. પણ આનો ક્રમ યાદ રાખો. કોની પ્રેરક અસર વધુ? તો મિત્રો, આમાં NO2 સમૂહની પ્રેરક અસર વધુ છે, એટલે એની એસિડિકતા વધુ હશે, એટલે એની એસિડિકતા સૌથી વધુ. હવે આપણે એસિડિકતાનો ક્રમ છે કયો કરવો? ઘટતો ક્રમ. ત્યાર પછી આવે સાયનાઇડ, નથી. ત્યાર પછી આવે ફ્લોરિન, એટલે કે ડી. ત્યાર પછી આવે ક્લોરીન, એટલે કે બી. અને ત્યાર પછી આવે સી. તો મિત્રો, આ ક્રમ તમે બરાબર જો યાદ રાખો, જે તમારે યાદ રાખવો જ પડશે, એને આધારે એસિડિકતા કે બેઝિકતા સરળતાથી આપણે સમજાવી શકીએ છીએ. મિત્રો, ફિનોલની એસિડિકતા પણ આપણે આ જ I પ્રેરક અસરના ચડતા ક્રમમાં આપણે સમજાવી. હવે અહીંયા ધ્યાન આપો. ફિનાઇલ સમૂહ હોય કે વિનાઇલ સમૂહ હોય, વિનાઇલ સમૂહ કોને કહીશું? તો CH2 આ સમૂહને આપણે વિનાઇલ સમૂહ કહીએ છીએ. મિત્રો, મેં અગાઉ ઘણી વખત ચર્ચા કરી છે, વિનાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે, એને કહીશું વિનાઇલ સમૂહ. આ વિનાઇલ સમૂહ કે ફિનાઇલ સમૂહમાં સંસ્પંદન થાય છે અને સંસ્પંદન થવાને પરિણામે એની સ્થિરતા વધે છે, એસિડિકતા વધે છે. દાખલા તરીકે આ વિનાઇલ સમૂહ છે, આમાં દ્વિબંધ અહીંયા ચાલ્યા જાય, આ બંધના ઇલેક્ટ્રોન આની ઉપર ચાલ્યા જાય, તો પછી શું બનશે?
CH2 CH OH અહીંયા પ્લસ વીજભાર પ્રાપ્ત થશે માઇનસ, સંયોજન તટસ્થ બની ગયું. પહેલા ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, હવે 3 થઈ ગયા. આમાં પણ સંસ્પંદન થશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ચાલ્યા જશે, તેથી ત્યાં દ્વિબંધ રચાશે. આ જે ત્રણ કાર્બન છે મિત્રો, મારી ભૂલ હતી, તો 3 કાર્બન ધરાવતું સંયોજન પ્રાપ્ત થશે. મારી ભૂલ હતી મિત્રો. તો અહીંયા દ્વિબંધ ચાલ્યા જશે, તો આ પહેલા અને બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે. હવે અહીંયા સંસ્પંદન થશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઓક્સિજન વચ્ચે ચાલી જશે, આ દ્વિબંધ અહીંયા ચાલી જશે. તેથી અહીંયા દ્વિબંધ હતો તે પાછો દ્વિબંધ અહીંયા આવી ગયો. જે સિંગલ બંધ હતો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના સારાંતરને પરિણામે ત્યાં દ્વિબંધ આવી ગયો. આમ સંસ્પંદન ઘટના થાય છે અને સંસ્પંદનને પરિણામે તેની એસિડિકતામાં વધારો થાય છે. એટલે મિત્રો આ ઉદાહરણો તમે ધ્યાનમાં રાખજો કે અહીંયા એસિટિક એસિડ કરતા આ વિનાઇલ એસિડની એસિડિકતા વધે છે. આમાં સંસ્પંદન ઓછા પ્રમાણમાં થાય, આમાં સંસ્પંદન વિનાઇલ સમૂહને કારણે વધુ પ્રમાણમાં થાય, એટલે એની એસિડિકતા વધુ અને એસિડિકતા ઓછી. હવે આ તમે ધ્યાન આપો, આમાં આલ્કાઇલ સમૂહ છે અને આલ્કાઇલ સમૂહની હાજરીમાં એસિડિકતા ઘટે, જ્યારે અહીંયા COH સમૂહ છે. મિત્રો મારી ભૂલ થાય છે, અહીંયા COH સમૂહ લીધું, COH સમૂહ, અહીંયા COH સમૂહ છે, બેન્ઝોઇક એસિડ છે, અહીંયા ફિનાઇલ સમૂહ આવ્યો. ફિનાઇલ સમૂહમાં સંસ્પંદન ઘટના થાય છે. ફિનાઇલ સમૂહ I પ્રેરક અસર છે, એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને એની હાજરીમાં એસિડિકતામાં વધારો થાય છે. માટે આલ્કાઇલ સમૂહ કરતા ફિનાઇલ સમૂહની એસિડિકતા વધારે છે. માટે એસિટિક એસિડ કરતા આ બેન્ઝોઇક એસિડની એસિડિકતા વધારે છે. આના કરતા આની એસિડિકતા વધુ છે. આમાં સંસ્પંદન નથી, આમાં સંસ્પંદન થાય. ઓકે, પરંતુ અહીંયા લઈએ ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ. આ મિથેનોઇક એસિડમાં R તરીકે H છે, જે પ્રેરક અસર ઉત્પન્ન કરતું જ નથી મિત્રો. પરિણામે તેની એસિડિકતા સૌથી વધુ છે. કાર્બોક્સિલિક એસિડમાં આ એક કાર્બન ધરાવતું મિથેનોઇક એસિડ, એની એસિડિકતા બીજા એસિડો કરતા સૌથી વધારે જોવા મળે મિત્રો. એટલે આ પણ તમે બરાબર ધ્યાનમાં રાખજો, કારણ કે આમાં કોઈ જ પ્રેરક અસર નથી અને પ્રેરક અસર નહીં હોવાને પરિણામે તેની એસિડિકતામાં વધારો જ જોવા મળે અને વધારે જ હોય છે. તેથી તેની એસિડિકતા વધુ છે. એટલે આ ક્રમ તમે બરાબર મિત્રો યાદ રાખજો. આ સિદ્ધાંત અને આ સિદ્ધાંત પણ તમે સરળતાથી યાદ રાખો તો તમને એમસીક્યુ સરળતાથી આવડે. આપણે બીજા એમસીક્યુ ની ચર્ચા કરીએ મિત્રો, બરાબર સમજી લેજો. એ બી મિત્રો ભૂલમાં ફિનોલ સમૂહ લખાઈ જાય છે.
ઓકે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. એસિડિકતાનો વધતો ક્રમ. એસિડિકતાનો વધતો ક્રમ. બેન્ઝોઇક એસિડ છે, ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પેરા નાઇટ્રોબેન્ઝોઇક, મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, સોરી મારી ભૂલ છે, પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, ઓર્થો. ફરીથી ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડ. આમાં કોઈ બીજો ક્રિયાશીલ સમૂહ નથી, જ્યારે આમાં NO2 ક્રિયાશીલ સમૂહ છે. અને NO2 સમૂહ એ -I પ્રેરક અસર કરે, એટલે માઇનસ પ્રેરક અસર ધરાવતા સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એસિડિકતા વધારે. એટલે આ પદાર્થમાં અન્ય NO2 સમૂહ જોડાયેલા હોવાથી એ 3 એસિડિકતામાં વધારો કરે. આમાં કોઈ પ્રેરક અસર ધરાવતો સમૂહ નથી, માટે એની એસિડિકતા સૌથી ઓછી હશે. એટલે આપણે સીધો લખીએ ડી. વધતો ક્રમ છે. હવે NO2 સમૂહ ત્રણેયમાં સમાન સમૂહ છે, પરંતુ એની પ્રેરક અસર સ્થાન ઉપર પણ અવશ્ય આધાર રાખે. મેટા સ્થાને હોય તો પ્રેરક અસર પ્રમાણમાં ઓછી જોવા મળે, એટલે એસિડિકતામાં આપણને વધારો થોડા પ્રમાણમાં જોવા મળે. પછી આવે પેરા સ્થાને. પેરા સ્થાને જો હોય NO2 અથવા તો I પ્રેરક અસર, તો એસિડિકતા આ મેટા સ્થાન કરતા થોડી વધારે, એટલે આવશે સી. હવે એ ઓર્થો સ્થાને છે, નજીક સમૂહ છે, અને નજીક હોવાથી એની પ્રેરક અસર સૌથી પ્રબળ હશે. ઓર્થો સ્થાને પ્રેરક અસર પ્રબળ હોવાથી અને -I પ્રેરક સમૂહ હોવાથી એની એસિડિકતા સૌથી વધે, એટલે આપણે એ તરીકે લખી શકીએ મિત્રો. તો આપણો જવાબ આવો થશે મિત્રો. ડી ની એસિડિકતા ઓછી, તેના કરતા બી ની, તેના પછી સી ની વધારે અને ત્યાર પછી એ ની વધારે. આમ એસિડિકતાનો વધતો ક્રમ છે એ તમે બરાબર તૈયાર કરજો. હવે આપણે ત્રીજું લઈએ, એ પરીક્ષામાં પૂછાઈ જાય છે. મિત્રો, એસિડની સમજવા માટે આ ઇમ્પોર્ટન્ટ નોટ્સ તમે બરાબર યાદ રાખો, ટૂંકી ને ટચ. કે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એસિડિકતા ઘટાડે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એસિડિકતા વધારે, અને જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા જેમ વધે તેમ તેની એસિડિકતામાં વધારો થાય. આ ઉપરાંત Ka નું મૂલ્ય વધુ તો એસિડિકતા પણ વધુ, પરંતુ pK નું મૂલ્ય વધુ તો એસિડિકતા ઓછી. આમ તમારે આ માહિતી ઇમ્પોર્ટન્ટ નોંધ જો તમે બરાબર યાદ રાખો તો તમને MCQ સરળતાથી આવડે મિત્રો. તો એક આ પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ છે, જે તમને જીમાં પૂછાઈ ગયેલો છે. તો આમાં એસિડિકતાનો ક્રમ, આપણે એસિડિકતાનો ઘટતો ક્રમ લખવાનો છે. ઘટતો ક્રમ બરાબર ધ્યાનમાં રાખો મિત્રો. આ જે સમૂહ છે, આ સમૂહ અને આ સમૂહ એ +I પ્રેરક અસર ઉત્પન્ન કરે છે, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે.
I પ્રેરક અસર ઉત્પન્ન કરે છે. આમાં બેન્ઝોઇક એસિડ છે, કોઈ પ્રેરક સમૂહ નથી, બધા જ બેન્ઝીન ચક્ર છે. એટલે એની સાથે જોડાતો બીજો સમૂહ તેની એસિડિકતા નક્કી કરે. આ જે સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. મિત્રો, આ જે સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા એટલે આપણે ઉપર તરફ ચિહ્ન બતાવીએ, અને પણ આપણે ઉપર તરફ ચિહ્ન બતાવીએ. ઇલેક્ટ્રોન દાન કરે છે, ઇલેક્ટ્રોન આકર્ષે છે. માટે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં તેની એસિડિકતામાં વધારો થાય. તેથી સૌથી વધુ પ્રબળ એસિડિકતા આ સી પદાર્થ બતાવે છે. ત્યાર પછી આ જે છે એ પ્લસ આઈ પ્રેરક અસર છે, એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, માટે એસિડિકતા ઘટાડે છે. અને સાપેક્ષમાં તેની એસિડિકતા ઓછી હશે, એટલે પછી બી જવાબ આવે. હવે પ્રશ્ન આ બે આવે તો OCH3 અને -CH3, આમ જાઓ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહનો ક્રમ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ વધુ, એસિડિકતા ઓછી. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની ક્રિયાશીલતા વધુ છે, અને સાપેક્ષે વધુ છે. એની ઇલેક્ટ્રોન દાતા સમૂહની ક્રિયાશીલતા વધુ, માટે એસિડિકતા ઓછી. માટે આ સમૂહ ધરાવતા પદાર્થની એસિડિકતા ઓછી હશે, એટલે સૌથી ઓછી એ આવશે, અને પછી આવશે ડી. મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, બરાબર તમે તૈયાર કરજો ને કરજો. એટલે આ વસ્તુ તમે બરાબર ધ્યાનમાં રાખજો. હવે બીજો પ્રશ્ન લઈએ. A. Phenol. B. Benzoic acid. C. આનું નામ છે સેલિક એસિડ. અને ડી, આનું નામ છે ઓર્થોનાઇટ્રોબેન્ઝોઇક એસિડ. ગમે તે આપે મિત્રો. તો પછી એસિડિકતાનો ઘટતો ક્રમ. આમાંથી કોની એસિડિકતા વધુ? એક વસ્તુ સમજી લો, 3 એ કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે, અને કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા એ ફિનોલ કરતા વધુ છે. માટે સૌથી ઓછી એસિડિકતા ફિનોલની હશે. આ 3 પૈકી ફિનોલની એસિડિકતા ઓછી. હવે અહીંયા બેન્ઝોઇક એસિડ છે, અહીંયા OH સમૂહ છે, અહીંયા NO2 સમૂહ છે, જે પ્રેરક અસર ઉત્પન્ન કરે છે. મિત્રો, અહીંયા બે OH પણ છે અને COH સમૂહ પણ છે. માટે આ પદાર્થની એસિડિકતા બે ક્રિયાશીલ સમૂહને કારણે જોવા મળે. એક ફિનોલિક સમૂહ OH ને પરિણામે, COH સમૂહને પરિણામે અહીંયા પ્રોટોન દાન કરવાની વૃત્તિ બે સમૂહ ધરાવે છે. માટે બે સમૂહની પ્રોટોન દાન કરવાની વૃત્તિ વધુ હોવાથી તેની એસિડિકતા સૌથી વધુ હશે. હવે આ બે આવ્યા. અહીંયા COH અને અહીંયા પ્રેરક સમૂહ NO2 છે. ફરીથી જો અહીંયા બે ક્રિયાશીલ સમૂહ છે, OH અને COH, ફિનોલિક પણ છે અને એસિડિક પણ છે. આ બંને સમૂહને પરિણામે તેની એસિડિકતા સૌથી વધુ હશે. હવે અહીંયા NO2 સમૂહ છે. આ NO2 સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, અને એસિડિકતા વધારે. માટે સી પછી ડી, એની એસિડિકતા વધુ હશે, જ્યારે અહીંયા પ્રેરક અસર નથી, માટે બી આવશે.
આ જવાબ આપણને સ્પષ્ટ જોવા મળે મિત્રો. તો આ રીતે તમને વિવિધ પ્રકારના એસિડો આપેલા હશે 4 અને એ એસિડની એસિડિકતાનો વધતો કે ઘટતો ક્રમ તમને પૂછે મિત્રો. તો તમે આ માહિતી ટૂંકી યાદ રાખજો. આ ઉપરાંત મેં અગાઉ જે થિયરી ચલાવી એ થિયરી પણ ધ્યાનમાં રાખજો અને એ થિયરીની પણ નોટ્સ તમે અપ ટુ ડેટ રીતે બનાવજો. અને મેં વિવિધ પ્રકારના એમસીક્યુની પણ અહીંયા ચર્ચા કરી છે, તેની પણ નોટ્સ વ્યવસ્થિત રીતે બનાવજો મિત્રો. હજુ પણ જો તમને ન સમજણ પડે તો વિડીયો ઉપર અથવા તો મને ઓનલાઈન ઉપર અથવા તો તમે મને ટેલિફોન કરીને કે વોટ્સઅપ કરીને પૂછી શકો છો. ઓકે મિત્રો, ધન્યવાદ.